રાજકોટ ધોરાજીમાં ભાદર 2 ડેમના દરવાજા ખોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। સરકાર દ્વારા ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની મંજૂરી અપાઈ। કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત બાદ નિર્ણય લેવાયો। ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલાતા ખેડૂતોમાં ખુશી છે। નદીમાં અંદાજે 16,620 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવના 30 જેટલા ગામોને લાભ થઈ રહ્યો છે। 1000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે। ચણા, જુવાર અને ઘઉં જેવા શિયાળુ પાકને પણ મોટો ફાયદો થશે। નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે। ડેમનું પાણી કાંધલભાઈ જાડેજા અમારા ધારાસભ્યશ્રી પોતાને સ્વખર્ચે છોડાવે છે। જેમ કે આ ભાદર 2, કાલિંદરી, બાટવા, ખારો, મેણસાર, અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વખર્ચે, અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં, હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ। પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા, ખારો અને આ 2 એ નિઃશુલ્ક છોડાવેલ છે। અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા। આ વખતે સરકારને પણ ખૂબ ખૂબ આભાર। આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર। આ પાણી છોડવાથી તમને શું ફાયદો થશે? અમારે જબરજસ્ત ફાયદો થાય। અમારે એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે, પછી ઉપલેટા તાલુકાના આવે છે, પછી પોરબંદર, કુતિયાણા, અમારા આખા જિલ્લાની અંદર છે, ક્યાં સુધી માધુપુર સુધી અમારે આ બધા ચણાનો પાક છે, અત્યારે જુવાર છે, ઘઉં છે, એને જબરજસ્ત ફાયદો થાય છે। સભ્યશ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંધલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે। અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે।